સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષોમાં ચૂંટણીને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. તો ભાજપ દ્વારા અગાઉની ભૂલો આ વખતે સુધારશે અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતાઓ. છેલ્લા 2 વર્ષથી પણ વધારે સમયથી પ્રાંતિજ નગરપાલિકામાં અધિકારી શાસન હોય, જેને લઈને નગરજનોના રોજિંદા કામ સહિત પ્રાથમિક જરૂરિયાત એવા કામોમાં પણ સદસ્યો વગરની પાલિકામાં લોકોને હાલાકીઓ પડી રહી છે. તો સદસ્યોની ટર્મ પૂરી થતાં છેલ્લા 2 વર્ષથી નગરજનોને હાલાકીઓ પડી રહી છે, જેથી ચૂંટણી જાહેર થતાં ભાજપ કોંગ્રેસ સહિત નગરજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો ભાજપ દ્વારા આ વર્ષે પાલિકામાં નવા ચહેરાઓને સ્થાન આપે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો કોંગ્રેસ દ્વારા પણ ગઈ ટર્મમાં થયેલ ભૂલોને સુધારીને મજબૂત ઉમેદવારો તથા ગઈ ટર્મમાં 10, 20, 50 મતોથી હારેલ ઉમેદવારોને પ્રથમ સ્થાન આપી પ્રજાલક્ષી કામો થાય તે માટે નવા ચહેરાઓને સ્થાન આપે. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતે નગરપાલિકામાં મેન્ડેટ ફાળવવામાં આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે પ્રાંતિજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળશે. ત્યારે બીજી બાજુ ભાજપ દ્વારા આ વખતે ટિકિટો આપવા અગાઉની જેમ જ ભૂલો કરશે અને જૂના ચહેરાઓને સ્થાન આપશે. તો આ વર્ષે ભાજપને કોંગ્રેસથી નહીં પણ ભાજપ અપક્ષથી જ મુશ્કેલીઓ વધે તેમ છે. અને જો આવું થાય તો ભાજપના હાથમાંથી કદાચ પ્રાંતિજ નગરપાલિકા સત્તા ગુમાવવી પડશે તેમ કહીએ તો નવાય નહીં. ત્યારે 25-26 તારીખ સુધીમાં ભાજપ દ્વારા ઉમેદવારોના સેન્સ તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તો નગરજનો દ્વારા પણ આ વખતે ભાજપ કોંગ્રેસ કામ કરી શકે તેવા ઉમેદવારો ઉપર મોહર લગાવે તેવું હાલ તો લાગી રહ્યું છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.